આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે। હવામાન વિભાગે આજે પહેલા નોરતે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટોર્મની આગાહી કરી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2025નું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે, ત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રી પર ભારે વરસાદ પડવાની સંભાવના છે। અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે। શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડી અને મોટા કમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે।